નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા ઈડરના મસાલ ગામમાં સરકારી ગૌચરની જગ્યામાં ખનન ચોરી। મસાલ ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશભાઈ પટેલ અને તલાટી કાજલ પટેલ ખનન ચોરીમાં સંડોવાયેલા હોય ગામ લોકોનો આક્ષેપ। ગામના જાગૃત નાગરિકે તંત્રને ફરિયાદ કરી હોવા છતાં તંત્રની નિષ્ફળ કાર્યવાહી। અંદાજે 6 થી 7 એકર ગૌચર ખોદી બારોબાર વેચાણ કર્યું હોવાનો ગામ લોકોનો આક્ષેપ। સરપંચના પતિએ પોતાના કોમ્પ્લેક્સમાં અને ખેતરમાં ચોરી કરેલ માટીનો કર્યો ઉપયોગ। સ્થાનિક પોલીસ ફરિયાદ કરવા તંત્ર પાસે માંગ। હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા।